ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. વાહ, કેટલું સુરમન, કેટલું મસ્ત તમે આમ જય શ્રી કૃષ્ણ બોલ્યા. સંગીત એક સાધના છે, એક ઉપાસના છે, એક પૂજા છે. અને સંગીત એટલે આત્માનો ખોરાક છે. તમે એ મને ના ખાવા દીધો, ફટ દઈને રિજેક્ટ કરી નાખી. જુઓ મેડમ, આમાં એવું હોય છે કે એની યોગ્ય તાલીમ લેવી પડે. તમે નથી સૂરમાં, નથી તાલમાં, તમે તાલ બી નથી પકડી શકતા, અને સૂર તો જરાય તમારે લાગતો જ નથી, તમારું ગળું જ નથી એ પ્રકારનું. હાય હાય, હું વાત કરો, આ ગળું તો છે આટલો અસલ. એ દબાવવા માટે છે, ગાવા માટે નથી. કુદરતી એક અવાજ કુદરત દરેકને સ્વરમાં આપે, એનો કંઠ એવો આપે સુમધુર, અને એને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો એ સૂર લતા મંગેશકર સુધી બી પહોંચી શકે છે. આ તો તમે મને આલો ને એ તાલીમ. તાલીમ માટે પણ યોગ્યતા જોઈએ. મારી અંદર યોગ્યતા હતી તો મારા ગુરુજી ભીમસેને મને સિલેક્ટ કરીને મને આ તાલીમ આપી છે, જેના કારણે હું આગળ વધી રહ્યો છું. જો આ તમે જ કીધું ને કે તાલીમ લેવી પડે યોગ્ય, આ તમે મને તાલીમ જ નહીં આલો તો હું કેવી રીતે શીખવાની હતી? તમારી વાત સાચી છે, પણ તાલીમ લેવા માટે બી તમારી પાસે થોડું ઘણું તો સંગીતનું નોલેજ હોવું જોઈએ કે નહીં? તમને હમણાં એના ઉપરથી સૂર લો કે પેટી બગાડી આમ ટે તો સૂર લો નહીં. એના માટે થોડુંક તમારે એક સારા શ્રોતા બનવું એવું જરૂરી છે. ગીતો સાંભળો, એમાં ધીરે ધીરે તમને સૂર પ્રાપ્ત થશે. બરાબર? અચ્છા, બાય ધ વે તમે અહીંયા રહો છો એમ ને? આ રહ્યું મારું ઘર. અચ્છા, સરસ સરસ. આરું એડો સર, આ સૂર ને તાલ ને બધું ના શીખવાડશો, પણ મેં છે ને એક પેલું કોમ્પિટિશનમાં ભાગ લીધો છે ભજનની, તો એક ભજન મને શીખવાડ દો, બસ એટલું બહુ થઈ ગયું. ફી તમને મળી જશે પૂરેપૂરી. ચાલો ઠીક છે, આટલો આગ્રહ કરો છો તો હું તમને શીખવાડીશ. અચ્છા, ભજન કોઈ સિલેક્ટ કરેલું છે તમે? હા. કયું? મમતા મરે નહીં. વાહ વાહ વાહ, શું ભજન સિલેક્ટ કર્યું છે તમે! મમતા મરે નહીં એનું મારે શું કરવું. આ મોહ માયાથી ભરેલી દુનિયા છે, જ્યાં સુધી એ બધું છૂટે નહીં મોહ માયા, ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ક્યાંથી થાય? વાહ, તમારા સિલેક્શનને દાદ આપું છું. અચ્છા, તો હવે હું તમને એનું પ્રાથમિક રીતે હું તમને શિક્ષણ આપીશ. એનું સૂર આવો કંઈક છે. એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું, આવું છે. હે જી મમતા મરે નહીં એનું મારે શું કરવું. તમે આવું ના ગાશો, હું શીખવાડું છું એમ ગાઓ. એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું. એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું. તો મેડમ, આમ કરવાથી સૂર ના લાગે, એના માટે કોન્સન્ટ્રેટ કરો માઇન્ડ કે હું કયા સૂરથી ગઈ રહ્યો છું. તમારે પરફેક્ટ એ જ સૂર પકડીને ગાવાની કોશિશ કરો. 5-10 વખત આમ પ્રેક્ટિસ કરશો એટલે તમને પહેલી લાઈન તો આવડી જ જશે, અને એક વખત સૂર પકડાયા પછી તમે પકડી રાખજો. હા. એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું. એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું. અરે મેડમ, તમે આમ ખેંચશો નહીં, તમે ખેંચાઈ જશો આમાં. અરે મારી વાત ધ્યાનથી પહેલા મને સાંભળો, પછી અને તા એ છૂટું નથી કરવાનું, એને રાગમાં એક લયમાં છોડવાનું છે. એ જી મમતા મરે નહીં, મમતા મરે નહીં એનું મારે શું કરવું. એ જી મમતા મરે નહીં
જુઓ જુઓ તમે છે ને ફક્ત મારી કોપી માર લેશો ને તોય તમને આવડી જશે. એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું? ઓ ભાઈ ઓ ભાઈ બહુ ઓ ભાઈ હાજી. આ ફરિયા વચ્ચે શું ધોતિયા માંડ્યા છે તમે લોકોએ? ઓ ભાઈ જુઓ મિત્ર, આમાં એવું છે સંગીત શીખવાડું છું અને સંગીતને કોઈ સ્થળ નથી હોતું, કોઈ પણ એને એ તો અવિરત છે, વહ્યા જ કરતું હોય. જુઓ આ હવામાં આખા જગતની અંદર સંગીત સંગીત જ સંભળાય છે. એને સાંભળવા માટે કાન જોઈએ. ઓ ભાઈ કાન બાન બધા બંધ થઈ ગયા. આ તમારે સંગીત શીખવાડવું હોય ને તો જાઓ તમારા ક્લાસમાં જાઓ, યા પછી તમારા ઘરમાં તમે સંગીત શીખો. અહીં આખા ફરિયાની અંદર ના મળશો તમે સંગીત શીખવાડવા. કોઈ આવું બધું બોલશો નહીં. તમે તમારા ઘરમાં પેલું રેડિયો ને ટીવી ના ને તે બધું નહીં વગાડતા. હું તમને કશું કહેવા આવું છું? આ મારા ઘર હોમે હું ગમે તે કરું. અરે હું વગાડું છું, મારા ઘરમાં વગાડું છું. તમે તમારા ઘરની અંદર જઈને ગાઓ ને. ઓહો મોટા હેરાન થઈ ગયા. હું મારા ફળિયામાં હું મારી જગ્યાએ બેહીને ગાઉં છું. તમારે શું છે? આ પેલી ચંચી ડોહી જે આખો દાડો ગાળો બોલે છે એને કશું નહીં કહેવાતું. એને જઈને કોને બે ચાર ગાળો તમને પડે. ઓય આ પોચું ભાડી જશે એટલે અહીં કહેવા આવશે. ઓ ભાઈ હું આની જોડે કોઈ જીબાજોડી કરવા માંગતો નથી, બરોબર ને? તારા જે બી આ તામઝામ છે ને તંબુ એ જઈને છે ને તારે શીખવાડવા ને તો તારે ક્લાસમાં જઈને શીખવાડ. અહીં તારા ક્લાસીસ ના કરે. હા લોકોના મોથા ચડી જાય. બાપા કેવું ગાય છે, ઓ બાપા બૂમ પડી જાય. જુઓ મેડમ, એ ભાઈની વાત સાચી જ છે. કોઈકને સંગીત ગમે, કોઈને ના ગમે, કોઈને તકલીફ પડતી હોય એટલે કહેવા આવતા હોય ને. અને આપણે કોઈ એવો ઇસ્યુ નથી કરવા. એક કામ કરજો, કાલથી આપણે છે ને મારા ક્લાસમાં રિહર્સલ કરીએ. ના સાહેબ, આ શું બોલ્યા તમે? હવે તો ઇજ્જત પર આવી જઈશ. ઓય જ આપણે ભજન શીખવામાં આવશે. ઓય બેહીને જ ભજન શીખીશું. આજે ગાવાનું બંધ કરાવી દીધું છે, કાલે મોઢું બંધ કરાવી દેશે. એટલે હું આપણે મોઢા બંધ કરીને જવાનો? એમની કોઈ બીક લાગે છે આપણને? કાલથી ઓય જ ભજન શીખવામાં આવશે. ઠીક છે, હું તો અહીંયા આવે. મારે તો શીખવાડવા હાથે મતલબ છે. હે તો હું આજે રજા લઉં હવે. બસ બસ, એ તમારે નથી ગાવાનું. ભાઈ દવે આજે પેલા ભાઈ તો નહીં આવે ને? ત્યાં આવવા દો ને, આપણે કોઈ બીએસી નથી. હું બેઠી છું ને. તો કોઈ વાંધો નથી. અચ્છા, તમે પ્રેક્ટિસ કરી હતી કાલે જેટલું શીખ્યા એનું? હા, આખો દિવસ ગા જ કર્યું મેં. ગાઓ. શીખવાડો તમે. અરે પ્રેક્ટિસ કરી હતી એ તો જરા બતાવો કે કેટલો સુધારો આવ્યો છે. આવી જશે સુધારો. તમે પહેલા મને શીખવાડ દો એટલે હું પાછું ગાવાનું ચાલુ કરું. સૂર અને તાલ એની લયમાં તમારે ગાવાનું છે. ઓકે. એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું? એજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું? આ તમે જે પ્રમાણે અત્યારે લેકો તોણ્યો એ મુજબ તમે જરા પણ પ્રેક્ટિસ કરી નથી. કરી છે સાહેબ. તો પછી કરવાની બંધ કરી દેજો પ્રેક્ટિસ. કારણ કે તમે ખોટી જ પ્રેક્ટિસ કરીને તમારા ગળાને ખોટું તમે વજન આલી રહ્યા છો, એને દુઃખ દઈ રહ્યા છો, બરાબર? એટલે તમારે હવે આજથી પ્રેક્ટિસ બંધ. બસ જે રેગ્યુલર આપણે શીખીએ છીએ એટલું જ શીખી લેવાનું, મનમાં ગુનગુનાવાનું. હા, ચલો ફરી એકવાર આપણે કરીએ. જોજો એ મમતા પછી શું કરવું એ જે છે એને રમાડો જરા. આમ રમાડો તો એને મજા આવશે એની. એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું? અરે ગાઓ, આ શું કરો છો? તમે તો કીધું મનમાં ગુનગુનાવાનું. અરે એ તો મારા ગયા પછી પ્રેક્ટિસ કરવાની મનમાં. અત્યારે તો રિયાઝ તમારે રિયલમાં ગાવાનું ને. ફરી એકવાર રમાડજો. હો એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું? હેજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું? આ ધારબો છે. તમે તો કીધું રમાડવાનું. અરે રમાડવાનું તે આ કઈ ગરબા રમવાના છે?
અરે શબ્દોને રમાડો તમે, આ તો હું ભૂલી જઈ મારું સંગીત. હું શું કહું છું જુઓ, એ જી મમતા મરે નહીં એનું મારે શું કરવું, શું કરવું, આમ રમાડો. અચ્છા એ રમાડો હેડો. હજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું, શું કરવું. ઓમાં તો મારે શું કરવું એ સમજણ નથી પડતી. અરે તમે જરા આમ રિયાઝ વ્યવસ્થિત કરો. એજી મમતા મરે. તું પાછો આવી જો અહીંયા આ ભેખડા તોડવા. આ તને ના નહીં પાડી કે આ બધું તારા રિયાઝ કરવા તો તારા ક્લાસીસમાં જઈને કર. ઓય તાર રોજ આવી જવાનું છે લોકોના કોણ બંધ કરવા માટે. જુઓ વડીલ, આમાં એક જ ભજનનો પ્રશ્ન છે ખાલી. મોસ્ટ ઓફ તો અત્યારે તો બધું ગાડું રાગે આવી ગયું છે, એમને આમ શીખી ગયા હોય થોડું થોડું એવું લાગે. મુખડું તો આવડી જ ગયું છે, હવે ખાલી 3-4 સિટિંગમાં તો આખું ભજન આવડી જશે. થોડું વેઠી લો. ઓ વેઠવા વાળી, હવે હું ચાલુ પડી જાય ને તો તારથી નહીં વેઠાય. અને રહી વાત મુખડાની, આ તારું મુખડું છે ને એ 2 મિનિટમાં હું મુખડું કરી નાખે, સમજી લેજે. હા ઓ દેવા કાકા, કોઈ હું મફત નહીં શીખતી, ફી આપીને શીખું છું. જો હું તારા જોડે કોઈ જીબાજોડી કરવા માંગતો નથી, બરોબર? આ અમારી બેની વાત છે. અને ઓ ભાઈ, કાલથી તું આવતો બાવતો નહીં. હા નહીં કે જોયા જેવી થઈ જશે. હા જોયા ના હોય મોડા ગાય. ઓ સાહેબ, તમારે ગભરાવાનું નહીં. આ તો બોલ્યા કરે, આ તો હવામાં ફાયરિંગો કરે. આયો મોટો, આપણે હોય જ શીખવાનું, હોય જ તમે મને ભજન શીખવાડ. તમે કીધું ને કે મને થોડુંક આવડી ગયું છે, 4-5 સિટિંગમાં મને બરાબર આવડી જશે. એ તો એ ભાઈને હું શાંત પાડવા બોલ્યો તો તમને હજુ આવડ્યું જ નથી. ચલો પ્રેક્ટિસ કરીએ આપણે. પકડજો બરાબર. અને તલ મને નહીં પકડવાનું. હા તો આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ. એ જી મમતા. આ દેવા કાકા શીખવા નહીં દે મને. ચમ સાહેબ, મૂંગા મૂંગા કશું ગાઈને ના આયા તમે? એકચ્યુઅલી પેલા ભાઈ બહાર ઊભા હતા ને એટલે. આજે એક કામ કરીએ, આપણે ઘરમાં પ્રેક્ટિસ કરીએ. સાહેબ, તમે આવીને આવી રીતે બીસો ને તો તમારો સંગીતનો ધંધો બધો બંધ થઈ જશે. આવી રીતે કોઈનાથી બીવાનું નહીં. ગાઓ તમે તમારો હોય જ બેહીને આપણે શીખવાનું છે. ઠીક છે. અચ્છા, તમે મનમાં પ્રેક્ટિસ કરી હતી પેલી? હા, થોડીક ખબર. તમે પેલું ના પાડી હતી ને મને કે તમે કરતા નહીં પ્રેક્ટિસ, એટલે મનમાં જ કરવાની હતી એમ. ચલો આપણે ચાલુ કરીએ, બરાબર છે? અજી મમતા મરે નહીં એનું મારે શું કરવું. એજી મમતા મરે નહીં એનું મારે શું કરવું. અજી મમતા મરે. માર. અરે વડીલ, હું શું કરવા કોઈને મારું? અરે રોજ તું મંડે છે મમતા મરણી, મમતા મરણી. એટલે મારી નાખ મમતા ને. આ મમતા મને ભારે નહીં પડતી 35 વર્ષથી, અને તને ભારે પડે છે. એટલે હું કઈ સમજો નહીં. અમનું નામ મમતા છે. અચ્છા, એ મેં તને કીધું જ્યારે હોય ત્યારે મંડે છું મમતા મરે. મમતા મરે નહીં, કઈ કઈ થાય તમારી ફી. હા, મમતા. ઓ બાબા, માર તું તને મારવા બેઠો. મમતા મરે નહીં, મમતા મરે નહીં. આ ક્યારનો મમતા મરે નહીં. હે? મમતા મરે નહીં. કઈ કઈ થાક્યો તારા ભેખડા બંધ કર તોય મારો હારો મંડે છે. મમતા મરે નહીં, મમતા મરે નહીં, મમતા મરે નહીં, મમતા મરે નહીં. હે? ભૂલ થઈ ગઈ બાપા. ભૂલ થઈ ગઈ મમતાજી. તું ના જોયે તો ગાયક મારી રે. વધારે માર્યા? અરે મારી મારીને તંબુરાના તાર છૂટા કરી નાખ્યા છે. પણ હું તમને હું એમ કહું છું કે તમારે આવું કરાય. મેં શું કર્યું? અરે મને ખબર પડી છે એવી થોડી એવી જાણકારી લાગે છે આ સીન જોયા પછી કે તમારે એ મમતા જોડે કંઈક અણબણ હશે ને ખાર કાઢવા માટે થઈને તમે આ ભજન પસંદ કર્યું ને જેમાં મારા ભજનમાં તાર છૂટા પાડી દીધા પેલા ભાઈએ. અને તમારે મમતાને જો મારવી હતી તો તમારા ઘરમાં બેઠે ઓગણામાં બેઠે તમે જાતે એને મારી શકતા હતા. એમાં મને શું કરવા મરવા બોલાયો હોય? એના ઉપર દાજ કાઢવા તમે મને બકરો બનાવી દીધો. એમના ઉપર દાદ નથી, તો તમારા ઉપર હતી. એ મારી પર? અરે મેં શું બગાડ્યું છે તમારું? ચમ
હું તમારા ક્લાસમાં શીખવા આવી હતી અને મને આવડતું નહોતું તો તમે મને કેવું બોલ્યા હતા હાવ ભેસા સુર છે હાવ બે સુરી છે તું તો ચોય ચાલે નહીં તાર ચોય ગાવાનું નહીં કેવું બધું બોલ્યા હતા. એટલે અમારથી શિષ્યને કશું કહેવાય પણ નહીં? ના નહીં કહેવાનું, મને દુઃખ થાય. દુઃખ થાય? અને મને દુખ્યું એનું હું? ફી તો મળી જઈ ને. આ ફી તો દવામાં જશે. આ તો દવાના જ આલ્યા છે. ગાવાનું તો મને શીખવાડી જ દઈ મને આવડ્યું નહીં. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો, હવે તો શિષ્યોને પણ એક પસંદગીનું ધોરણ, ધારા ધોરણ નક્કી કરીને પસંદ કરવા પડે. હેડો તાન દવાખાને જવું. મમતા નમસ્કાર દોસ્તો, હું છું આપનો જીતુ પંડ્યા અને જણાવતા આનંદ થાય છે કે ધીરેન રાંધેજા કોમેડી શો પરિવાર એટલે કે જીતુ મંગુ પરિવાર અને આપ સર્વે જે અપાર પ્રેમ આપ્યો છે એના માટે તો પહેલાં હું આપનો આભાર વ્યક્ત કરું છું. અને અમે બનાવવા જઈ રહ્યા છીએ એક વોટ્સઅપ ગ્રુપ જેની અંદર તમને શૂટિંગની વિશેષ માહિતીઓ મળતી રહેશે. આવનાર વિડીયોની લિંક પણ આપણને જોવા મળશે અને શૂટિંગ દરમિયાન અમે શું મજા મસ્તી કરીએ છીએ, કેવી રીતે શૂટિંગ કરીએ છીએ એ પણ તમને બધું જોવા મળશે. તો જો તમે અમારા સાથે જોડાવા માંગતા હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર ખાલી હાય લખીને મોકલાવજો. આપ અમારા પરિવારના સભ્ય બની શકો છો. થેન્ક યુ.